અને ભૂપેન્દ્ર પટેલ ને કે તમે તો અચાનક રાજીનામું દઈ દો. લાઈન માં 20 દિવસ થયા અને 1 લીટર ડીઝલ નથી આવ્યું. કોલેજ આવશું તો કે થઈ ગયું. અમારે જે હોકરામ જવું 20 દિવસ થયા લાઈનમાં ઉભો 1 લીટર ડીઝલ નથી આવ્યું તો અમારે જમીન ને કરવું શું? ખેતી પ્રધાન દેશ છે અને ભૂપેન્દ્ર પટેલ ને કે તમે તો અચાનક રાજીનામું દઈ દો. અને ઓમ કે હું ગુજરાત નો છું અને અમારે સમ્રાટ સિટી ને શું કરવા છે, બ્રિજ ને શું કરવા છે, અમારે કાંઈ નથી જોતું. અરે અચાનક દિયે તો હાસું 10 લીટર નહીં દે આગળ કોલેજ આવશું તો કે થઈ ગયું. અમારે જે હોકરામ જવું જ્યાં વારો આવે તો કે નથી તો નથી તો આ નાખે છે ક્યાં? ભૂતાનમાં વેચી નાખે ભૂતાનમાં. તમારી માંગ શું? અમારી માંગ એક જ છે કે અમને ડીઝલ, પેટ્રોલ અને ખેતીનું બિયારણ અને ખેડૂતના ભાવ અને ખેડૂતનો વીમો આ વસ્તુ તો અમારે સ્પેશિયલ છે. ખેડૂત કોઈ કાગે નહીં, ખેડૂત મરી જાય. ડીઝલ ન મળે તો શું થાય? ડીઝલ ન મળે તો બધું બેકાર આખું ભારત, કારણ કે ડીઝલ ઉપર જ હાલે છે ખેતી. આ 70 વર્ષ થયા મારા, કેટલા 70 વર્ષમાં હું કોઈ લાઈનમાં નથી ઉભો રહ્યો અને હવે 70 વર્ષ મારાથી લાઈનમાં ઉભું રહેવાય? આખી રાત જગાય? સાહેબ ને જો 2 રાત જાગે. ભૂપેન્દ્ર સાહેબ ને કઈ 12:30 વાગે આવી અને બપોર ધોમ તડકા ના જાગે.